ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પોતાના પર ધ્યાન આપો, લોકો પર નહીં. ખૂબ સુંદર મજાની ભગવાન કૃષ્ણની વાણી છે મિત્રો, પૂરા ધ્યાનથી સાંભળજો. મારી ભગવાનને પ્રાર્થના છે કે જે કોઈ આ અમૃત વાણી સાંભળે તેના સર્વ દુઃખ કષ્ટ દૂર કરજો, સુખ પ્રદાન કરજો, દુઃખમાંથી ઉભરવાનો માર્ગ બતાવજો પ્રભુ. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની વાણી પૂરા ધ્યાનથી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણનું નામ લખીને ભક્તિ વ્યક્ત જરૂર કરજો. જોડાયેલા રહેજો મારી આ ભક્તિ યાત્રામાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, દુનિયાથી શું લેવું અને દુનિયાને શું આપવું? ના તો કોઈને કંઈ આપી શક્યા છીએ અને ના તો કોઈની પાસે કંઈ લઈ શક્યા છીએ. એટલા માટે દુનિયાને છોડો અને એક એવી વાતને ગાંઠ બાંધી લો કે આ દુનિયા કોઈને જીવવા નથી દેતી. સીધા ચાલવાવાળાને કહે છે, સીધા કેમ ચાલો છો? વાંકા ચાલવાવાળાને કહે છે કે તમે સીધા કેમ નથી ચાલતા? તમે બસ તમારા વિરુદ્ધ ન થતા, તમારા હિસાબથી, તમારા પ્રમાણે, તમારી ખુશીઓ માટે તમે જીવો, બધું કરો. પ્રેમને મનમાં વસાવી લો, પછી જુઓ તમારી આત્માનો અવાજ તમને સંભળાવા લાગશે. જુઓ, મને આ પ્રતીત થાય છે કે જો હું સાચો છું તો પછી આખી દુનિયા પણ કેમ ન આવીને કહે? મારા ભગવાન, મારા ઈષ્ટદેવ પણ મને કેમ ન કહે? તો હું પણ તેમની સાથે લડી લઈશ, કેમ કે હું સાચો છું તો હું કેમ ડરું? પરંતુ જો મને ખબર છે હું ખોટો છું, ગલત છું, તો હું એક નાના બાળકની ફટકાર દાટ ખાવા માટે પણ તૈયાર છું. અને જ્યારે તમે દુનિયાથી કંઈક અલગ કરવા લાગો છો તો દુનિયાને તમારા વિરુદ્ધ થવું એ કોઈ મોટી વાત નથી. જો તમે સાચા છો તો સામનો કરો. જે આજે તમારી નિંદા કરી રહ્યા છે, બુરાઈ કરી રહ્યા છે, તે કાલે તમારી પ્રશંસા કરશે, તમારા ગુણગાન કરશે અને બીજાને તમારી સફળતાનો કિસ્સો સંભળાવતા થાકશે નહીં. જ્યારે આખી દુનિયા તમારા ખિલાફ થવા લાગે ત્યારે પણ તમારે એ જ કરવાનું છે, તમારે એ જ કરવું જોઈએ જે તમારું આત્મા કહે, તમારું દિલ કહે અને જે તમારા પરિવાર માટે અને તમારા માટે સાચું હોય. ત્યારે કામ કરતા રહેવું જોઈએ, તમારે કામ કરતા રહેવું જોઈએ. એક સમય એવો આવે છે કે દુનિયા પણ તમારી સાથે ચાલવા લાગશે. પહેલા દુનિયા તેનો વિરોધ તો કરશે અને પછી તેનું સમર્થન પણ કરવા લાગશે. તમે જે કરો છો તે કરતા રહો. બસ એટલું ધ્યાન રાખો કે તે તમારા માટે અને તમારા પરિવાર માટે અને બની શકે તો સમાજ માટે પણ સાચું હોય. જુઓ, આ તો માનીને ચાલજો જ કે કંઈ સારું કરો કે ખરાબ, લોકો તમારા વિરુદ્ધ થવાના જ છે. આ તો મનમાં તમે ગાંઠ બાંધી જ લેજો. કેટલાક લોકો તમારા વિરુદ્ધ અને સાથે હોય છે, તે તમારી લોકપ્રિયતા પર નિર્ભર છે. હવે વાત છે કે આવા સમયમાં શું કરવું જોઈએ? તો ભગવાન કૃષ્ણ કહે છે, જો બધી બાજુથી લોકો તમારી વિરુદ્ધ બોલી રહ્યા છે તો બધાથી પહેલા એ સમજવાની કોશિશ કરો કે એવું શું છે જેનાથી લોકો તમારા વિરુદ્ધ થઈ રહ્યા છે. એ વિષય પર તમે વિચાર કરો, તમે સમજો. એ વસ્તુને સમજવા માટે હું હંમેશા એક તકનીક વાપરું છું, તે તમે પણ કરી શકો છો. હું પોતાની જાતને તેમની જગ્યાએ રાખીને જોઉં છું. જે લોકો તમારી વિરુદ્ધ છે કે તમારાથી અસહમત છે, તેમની જગ્યાએ પોતાને રાખીને જુઓ. તમે તેમની જગ્યાએ હોત તો તમે શું વિચારત, તમે શું કરત? અને પછી તમને એવું લાગે કે તે ખોટા છે તો કોશિશ કરો, પ્રયાસ કરો કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમારા કામ વિશે એમને સમજાવો અને એમની ગેરસમજ દૂર કરો. જો તમે આવું કરવામાં અસમર્થ છો કે તમને લાગે છે કે લોકો સાચા છે પરંતુ તમારી વાત કોઈ સાંભળી નથી રહ્યું, ત્યારે આવી પરિસ્થિતિમાં બે કામ કરો. ધીરજ રાખો, કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરુદ્ધ ઊભી હોય એવામાં તમે જે કરી શકો છો તે ધીરજ રાખી કરો, ભરોસો રાખી કરો, સમય પર ભરોસો રાખો.
બધાથી પહેલા વાત તો એ છે કે સમય ભલે ગમે તેવો હોય, ગમે તેવો બદલાય, ગમે તેવો હોય, પણ બદલાઈ જરૂર જાય છે. સમય કાંઈ ઊભો થોડી રહે છે. ખરાબ સમયની તો વાત એ છે કે તમારી અંદર છુપાયેલી પ્રતિમાને બહાર લાવવાનો અવસર પ્રદાન કરે છે. આ સમયે તમને ખબર પણ પડશે કે કોણ તમારું છે અને કોણ પારકું છે. ખરાબ સમય પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. સાચા ખોટાની પરખ કરાવી જાય છે. સચ્ચાઈની રાહ પર ચાલો, જે તમારા માટે અને સમાજના માટે સારું છે તે જ કરો. પછી આખી દુનિયા તમારા વિરુદ્ધ ભલે ને કેમ ન હોય. ભગવાન કૃષ્ણ કહે છે, તમે દુનિયાની મૂંઝવણમાં પોતાના સપના ભૂલી જાઓ છો. દુનિયા તમને હેરાન કરશે અને તમને કહેશે કે તમે કશું નહીં કરી શકો, તમે કંઈ જ નહીં કરી શકો. તમને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરશે અને તમારાથી બળશે, ઈર્ષ્યા કરશે, તમને ભટકાવવાની કોશિશ કરશે. તમારી એક વખતની નાની અસફળતાને ઘણી મોટી બનાવીને તમને ચીડવશે, ટોણા મારશે. તમે તેના પર ધ્યાન આપશો તો તમને લાગે છે કે તમે કશું જ નથી કરી શકવાના. બિલકુલ નહીં. તમારે તેના પર ધ્યાન આપવાનું જ નથી. જો તમે તેના પર ધ્યાન આપશો તો તમે કંઈ જ નહીં કરી શકો. બસ તમારે એક વસ્તુ શીખવાની છે, તેને નજરઅંદાજ કરવાનું છે અને પોતાના પર વિશ્વાસ રાખવાનું છે. તમારી મહેનત કોઈને કોઈ જગ્યા પર જરૂર દેખાશે, જરૂર એની સફળતા મળશે. બસ તમારે થોડી ધીરજ રાખવાની છે, સહનશીલતા રાખવાની છે. તમે જો પોતાના પર વિશ્વાસ રાખો છો તો પોતાની ઉમ્મીદ, આશા પર તમે ખરા ઉતરશો. તમે તેનાથી પણ ઘણું સારું કરી બતાવશો. અને અત્યાર સુધી તમારા જીવનમાં દુનિયાનું પ્રેશર નથી આવ્યું તો હજી સુધી તમે સફળતાના રસ્તા પર છો જ નહીં. તમે ભવિષ્યમાં એક ચમત્કારથી વધારે સફળ થઈ જાઓ છો. તમે તમારા દેશમાં એક સુપરસ્ટાર અને એક રોલ મોડલ બની જાઓ છો. બધી જગ્યા પર તમારી ચર્ચા છે. બધા લોકો તમારા વિશે જાણવા ઈચ્છે છે. જ્યારે તમે તમારી આત્મકથા લખવા બેસો છો તો તમે સમજો છો કે તમે એવું કંઈ જ નથી કર્યું જેનાથી તમને સફળતા મળી. ત્યારે તમને સમજાય છે કે આ સફળતા તમને માત્ર એક સહયોગથી મળી છે. જો તમારે સફળતાના દ્વારે જવું છે તો તમારે બધી હદો પાર કરવી પડશે. તમારી જે પણ ખરાબ આદતો છે તે બધી છોડવી પડશે અને સારી આદતો અપનાવવી પડશે. તમે ક્યાંયથી પણ કોઈ નવી ચીજ વસ્તુ શીખો છો તો તેને એકવાર અપનાવીને જરૂર પ્રયત્ન કરવું જોઈએ. એકવાર એને જરૂર અપનાવી જોવું જોઈએ. વધારે સમય નહીં, ફક્ત 10 દિવસ કરવું જોઈએ. લાખો વિદ્યાર્થીની ખરાબ વાત એ છે કે તેમને જ્ઞાન ફાલતું લાગે છે અને કોઈક લોકોને જો સાચું લાગે છે તો તે અપનાવતા નથી. વિદ્યાર્થીએ સફળતાના રસ્તા પર દિન પ્રતિદિન કંઈક નવું શીખવું ખૂબ જ જરૂરી છે અને ધીરે ધીરે પોતાને બદલવું પણ જરૂરી છે. પરંતુ ઘણા લોકો તેને નજરઅંદાજ કરે છે અને એક સમય પછી સપનાઓને ભૂલીને આ દુનિયામાં ગૂંચવાઈ જાય છે, આ જીવનમાં ગૂંચવાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ તમારો સહયોગ ત્યારે જ કરશે જ્યારે તમારી પાસે કંઈ લેવાનું હશે. જ્યારે પૂરી દુનિયા તમારા વિરુદ્ધ થઈ જાય છે ત્યારે એ એવો સમય છે જ્યાં તમારે તમારી કમજોરીઓને, નબળાઈઓને દૂર કરવાનો તમારી પાસે અવસર છે. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો તમારે એકલા ચાલવાનો પણ અવસર તમને પ્રાપ્ત થાય છે, જેમાં તમને સ્વયં આત્મનિર્ભર બનીને એકલા લક્ષ્ય તરફ ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે તમારી સાથે આખું સંગઠન, આખી કાયનાત તમારી સાથે હશે. જ્યારે બધી વસ્તુ તમારી વિરુદ્ધ થઈ રહી હોય ત્યારે તમારે આગળ વધતા રહેવું જોઈએ અને વગર પ્રેરણાહીન થઈ જાઓ તો પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવું અને પોતાના કમજોર બિંદુઓનું મૂલ્યાંકન કરવું જોઈએ. પોતાના કાર્યના ફળ વિશે વિચાર્યા વિના અસફળતાથી શીખવું પડશે. એ વાતને ધ્યાનમાં રાખતા એક દિવસ તમે જ્યારે સફળ થશો ત્યારે તમને પ્રેરિત કરવાનું કહેવામાં આવશે તો તમારી પાસે પોતાની પુસ્તક માટે
પર્યાપ્ત સામગ્રી હશે. એટલે તમે જો મહેસૂસ કરી રહ્યા હોય કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, તો આ પળમાં ભગવાનનો ધન્યવાદ કરો, કારણ કે તે તમને તમારી આત્મકથા માટે પર્યાપ્ત સામગ્રી આપી રહ્યા છે. તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે એક દિવસ જરૂર દૂર થશે. અને જ્યારે ક્યારેય પણ હાર માનવી જોઈએ નહીં. તમારે ક્યારેય હાર માનવાની નથી. તમે તમારા જીવનમાં દરેક અસફળતા સાથે વિકસિત થઈ રહ્યા છો. તમે નિશ્ચિત રૂપથી પોતાની જાતને એક બદલાવ મહેસૂસ કરશો. એટલે કામ કરતા રહો, કોશિશ કરવું ક્યારેય છોડશો નહીં. તમે નિશ્ચિત રૂપે સફળ થશો. કોશિશમાં ખૂબ સફળતા મળે છે. કાશીમાં એક સંત રહેતા હતા. તેમના આશ્રમમાં ઘણા શિષ્યો અધ્યયન કરતા હતા. કેટલાક શિષ્યોની ઈચ્છા પૂરી થવા પર, શિક્ષા પૂરી થવા પર એક દિવસ સંતે તેમને બોલાવીને કહ્યું કે હવે તમારે લોકોએ સમાજના કઠોર નિયમોનું પાલન કરવું પડશે. વિનમ્રતાથી સમાજની સેવા કરવી પડશે. ત્યારે એક શિષ્યએ કહ્યું, હે ગુરુદેવ, હંમેશા વિનમ્રતાથી કામ નથી ચાલતું. ત્યારે સંત સમજી ગયા કે હજુ પણ આમાં અભિમાન મોજૂદ છે. થોડી વાર મૌન રહ્યા ગુરુજી. પછી બોલ્યા, મારા મુખની અંદર ધ્યાનથી જુઓ અને કહો કે કેટલા દાંત રહી ગયા છે. પછી વારા ફરતી બધા શિષ્યોએ સંતના મુખમાં જોયું અને એક સાથે કહ્યું કે તમારા મુખમાં તો દાંત જ તૂટી ચૂક્યા છે. ત્યારે ગુરુજીએ કહ્યું, જીભ છે કે નહીં? તો શિષ્યો સમજ્યા કે ગુરુજી મજાક કરી રહ્યા છે અને કહ્યું, એમાં જોવાની જરૂર નથી, જીભ તો અંત સુધી સાથે જ રહે છે. આ તો ખૂબ અજીબ વાત છે. જીભ જન્મથી મૃત્યુ સુધી સાથે જ રહે છે અને દાંત જે પછી આવે છે અને પહેલા છોડીને ચાલ્યા જાય છે. જો કે તેને પછી જોવું જોઈએ. આવું કેમ થાય છે? શિષ્ય બોલ્યા. તો સંતે કહ્યું, આનો જવાબ એટલો આસાનીથી નહીં મળે જેટલો તમે સમજી રહ્યા છો. એટલો આસાન નથી. જીભ એટલે સાથ નથી છોડતી કારણ કે તેમાં લોહી છે અને તે વિનમ્ર છે. તેમાં કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. તે નમ્ર છે અને બધું સહન કરવાની શક્તિ ધરાવે છે. એટલા માટે તે આપણો સાથ નથી છોડતી. જ્યારે દાંત ખૂબ જ કઠોર હોય છે અને પોતાની કઠોરતા પર તેમને આત્મવિશ્વાસ, અભિમાન હોય છે. પોતાની કઠોરતા પર તેને અભિમાન હોય છે. તેઓ જાણે છે કે તેમના કારણે મનુષ્યની સુંદરતા વધે છે. એટલા માટે એ ખૂબ કઠોર હોય છે અને આ જ અહંકાર અને કઠોરતા તેમની બરબાદીનું કારણ બને છે. એટલા માટે જ્યારે જો સમાજની સેવા ગરિમા સાથે કરવી છે તો જીભની જેમ વિનમ્ર બનીને નિયમોનું પાલન કરવું, કારણ કે વિનમ્રતા જ આપણને જાનવરોથી અલગ રાખે છે, અલગ બનાવે છે. બસ આ જ વાતને ધ્યાનમાં રાખો કે આપણી વિનમ્રતાને આપણી કાયરતા ના સમજી લે લોકો. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.